हेलो स्टूडेंट्स, लास्ट क्लास में આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ એક નવા પાર્ટની, ધેટ ઇઝ કોલોઇડ એટલે કે કલીલ. કલીલ કોને કહેવાય એના વિશે આપણે સમજી ચૂક્યા છીએ. કલીલના કેટલાક પ્રકાર આપણે જોયા હતા ભૌતિક અવસ્થાને આધારે. વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા, જેને આપણે બીજા શબ્દોમાં પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા નામ આપીએ છીએ, એની અવસ્થા જો બદલવામાં આવે તો અલગ અલગ પ્રકારના કલીલનું નિર્માણ થાય છે. આ વાત આપણે ભણી ચૂક્યા છીએ. આજે જે વાત ભણવાની છે એક સ્ટેપ આગળ ફરીથી ઓર ક્લાસિફાઈ કરવાના છીએ આપણે કલીલને. શાના આધાર પર ક્લાસિફાઈ કરીશું? તો વિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે આપણે વર્ગીકરણ કરવાના છીએ. મતલબ કે આપણી પાસે જે માધ્યમ છે અને આપણી પાસે જે કલા છે, એ બંને જ્યારે એકબીજા સાથે ભેગા થશે, એકબીજા સાથે સંપર્કમાં આવશે, ત્યારે એમની વચ્ચે પારસ્પરિક ક્રિયા કેવી છે એના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. હવે પારસ્પરિક ક્રિયા કેવી હોય તો બે પ્રકારની પારસ્પરિક ક્રિયા અહીંયા જોવા મળશે. એક આકર્ષણનો સ્વભાવ હોય અથવા બીજો અપાકર્ષણનો સ્વભાવ હોય. એટલે અહીં જે વાત છે એ કલાને જ્યારે માધ્યમમાં ઉમેરીશું, પરિક્ષેપણ માધ્યમની અંદર પરિક્ષેપિત કલાને જ્યારે ઉમેરવામાં આવે તો એ બંને વચ્ચે બની શકે કે આકર્ષણનો સંબંધ હોય અથવા બની શકે બંને વચ્ચે અપાકર્ષણનો સંબંધ જોવા મળે. તો એને આપણે ડિફાઇન કરીશું અલગ અલગ રીતે, જેમાં સૌથી પહેલો પોઈન્ટ છે એ છે દ્રવ અનુરાગી કલીલ. નામ છે આપણું દ્રવ અનુરાગી કલીલ. હવે દ્રવ અનુરાગી કલીલ એટલે શું? તો દ્રવ અનુરાગી, અનુરાગ છે અહીંયા, એટલે દ્રવ્યનો પાણી સાથે, માધ્યમ સાથે શું છે? અનુરાગ છે, મતલબ કે આકર્ષણ છે. એટલે જો હું અહીં બે અલગ અલગ નામ આપી દઉં તો એક છે પરિક્ષેપણ માધ્યમ અને બીજું છે પરિક્ષેપિત કલા. તો પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે આ બંને એકબીજા સાથે આકર્ષણનો સંબંધ ધરાવે, મતલબ એકબીજા પ્રત્યે સ્નેહ બતાવે, તો સમજવાનું કે આ પ્રકારનો કલીલ એ દ્રવ અનુરાગી કલીલ છે. માધ્યમમાં જેવું તમે કલા એડ કરશો, પરિક્ષેપિત કલાને તમે જેવું માધ્યમની અંદર એડ કરશો, તરત આ બંને એકબીજા સાથે આકર્ષણનો સંબંધ ધરાવતા હોય. મતલબ આ કલા માધ્યમની અંદર આકર્ષિત થતી હોય તો સમજવાનું કે એ આકર્ષણ અથવા સ્નેહ બતાવે છે, મતલબ એને દ્રવ અનુરાગી કલીલ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત એ છે કે કયા કયા ઉદાહરણ હોઈ શકે અને આ કલીલની શું વિશેષતાઓ છે. ઉદાહરણ તો બહુ સિમ્પલ છે, જે રૂટીનમાં એક્ઝામ્પલ તમે જાણો છો એ છે ગુંદર છે, જિલેટીન, સ્ટાર્ચ. તમને ખ્યાલ હોય તો કુદરતી રબર આવે છે, કુદરતી રબરનો છોડ હોય અને એમાંથી આપણે રબર મેળવીએ છીએ. તો એ રબર, આ બધા જે છે એ કલા તરીકે વર્તન કરતા હોય અને માધ્યમ યોગ્ય લઈ એની અંદર જ્યારે તમે એને ઉમેરશો તો એ બંને વચ્ચે શું ઉત્પન્ન થશે? આકર્ષણનો સ્વભાવ ઉત્પન્ન થશે. જેમાં એક સિમ્પલ ઉદાહરણ આપું છું, જોજો ધ્યાનથી. માનો કે તમારી પાસે આ પાત્ર છે અને આની અંદર તમે અહીં શું મૂકી દીધું? માધ્યમ. અને તમે બહારથી અહીંયા એડ કરો છો શું? કલા. બહારથી તમે અહીંયા કલા ઉમેરો છો. હવે જેવું તમે કલા આની અંદર ઉમેરશો માધ્યમની અંદર, તો કલા ધીમે 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 પીગળવા લાગશે. શરૂઆતમાં જે કલાના કણો છે એ ખૂબ જ મોટા છે, ખૂબ જ મોટા છે. હવે જ્યારે આ કણો જેવા માધ્યમની અંદર આવશે એટલે ધીમે ધીમે ડિઝોલ્વ થશે થોડા ઘણા, અને ડિઝોલ્વ થઈને એ નાના નાના કણોમાં વિભાજિત થાય. કેમ? કારણ કે આ બંને વચ્ચે શાનો સ્વભાવ રહેલો છે? આકર્ષણનો સ્વભાવ રહેલો છે. અને આકર્ષણના સ્વભાવના કારણે આ કલા માધ્યમની અંદર ધીમે ધીમે શું થશે? પીગળી જશે. હવે જો કલા માધ્યમની અંદર પીગળી જાય છે તો બંને એકબીજા સાથે સ્નેહ બતાવે છે અથવા આકર્ષણનો સંબંધ ધરાવે. અને આ જે દ્રાવણ બન્યું આની અંદર તમે સાઇઝ જોશો તો 1 નેનોમીટરથી શરૂ કરીને 1000 નેનોમીટરની વચ્ચેની એમાં સાઇઝ જોવા મળે છે. સાઇઝ કેટલી જોવા મળે છે? 1 નેનોમીટર ટુ 1000 નેનોમીટરની આપણને સાઇઝ જોવા મળે, આ કણોની સાઇઝ. અને આ જે સાઇઝ છે એ સાઇઝ કલીલમય કણોની હદમાં છે.
આ સાઈઝ શામાં છે બેટા? કલિલમય કણોની હદમાં આ સાઈઝ આવેલી છે. આ કલિલ ખૂબ આસાનીથી બની જતા હોય છે અને આસાનીથી બની જાય છે માટે આવા કલિલને આપણે શું નામ આપી શકીએ? સ્થાયી કલિલ નામ આપીએ છીએ. આને આપણે એક ઓર શબ્દ આપીએ છીએ. જો અહીંયા સમજો માધ્યમ તરીકે પાણી લેવામાં આવે એવું માની લેવામાં આવે તો આવા કલિલને આપણે હાઇડ્રોફિલિક કલિલ તરીકે ઓળખીએ છીએ. માધ્યમ તરીકે જો પાણી લેવામાં આવે તો આવા કલિલને આપણે શું નામ આપીશું? હાઇડ્રોફિલિક કલિલ તરીકે ઓળખીશું. જનરલ કેસમાં આપણે આને લાયોફિલિક કલિલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. એટલે બે શબ્દો યાદ રાખજો. પાણી જો માધ્યમ તરીકે હોય તો આવા કલિલને હાઇડ્રોફિલિક, અને જનરલ કોઈ પણ ઘટક માધ્યમ તરીકે લેવામાં આવે તો એને લાયોફિલિક તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? હવે આ સ્થાયી છે, હાઇડ્રોફિલિક તરીકે આને ઓળખવામાં આવે છે. હવે ધારો કે કોઈ કારણથી આ કલા આમાં પીગળી ગઈ, એક કલિલ બનાવી દીધો, ચોક્કસ પ્રકારનું એક કલિલમય દ્રાવણ બનાવી દીધું. હવે ધારો કે હું અહીંયા કોઈ કારણથી તાપમાન વધારું છું. જો હું તાપમાન વધારીશ તો સૌથી પહેલા તાપમાનની ઇફેક્ટ કોના પર થવાની? માધ્યમ પર. અને માધ્યમ જે છે એ બાષ્પીભવન થવાનું શરૂ થઈ જશે. એટલે અહીંથી આ માધ્યમ બાષ્પીભવન પામી જશે. માધ્યમ બાષ્પીભવન પામી જાય એટલે આપણી પાસે વધે શું? તો આપણી પાસે આ પાત્ર છે અને પાત્રની અંદર નાના 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 કણો આપણને જોવા મળે. આ કલિલમય કણો પાત્રના તળિયે બેસી ગયા અને માધ્યમ હતું એ બાષ્પીભવન પામી ગયું બીકોઝ ઓફ ટેમ્પરેચર આપણે વધાર્યું છે. હવે ધારો કે બહારથી આપણે ફરીથી હવે પાણી એડ કર્યું. અહીંયા માધ્યમ તરીકે પાણી હતું, એ પાણી ઉડી ગયું. હવે ફરીથી હું પાણી અહીંયા એડ કરું તો પાણી અને આ જે કલા છે અથવા તો જે કલિલમય કણો છે એમની વચ્ચે તો આકર્ષણનો સ્વભાવ છે. અને જો તેમની વચ્ચે આકર્ષણનો સ્વભાવ છે, તેઓ બંને સ્નેહ ઉત્પન્ન કરે તો ફરીથી પાછું એ શાનું દ્રાવણ બનાવી દે? કલિલમય દ્રાવણ ફરીથી પાછું બનાવી દેશે. એટલે આ કલિલમય કણો અંદર ફરીથી ફરતા થઈ જશે. આ રીતે કલિલમય કણો અંદર ફરતા થઈ જશે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? તો કલિલમય કણો ફરી પાછા કલિલમય સોલ આપશે. એનો મતલબ કે એકવાર માધ્યમ બહાર ગયા પછી પણ ફરી માધ્યમ એડ કરવામાં આવે તો પણ અહીંયા કલિલમય દ્રાવણ જોવા મળે છે. માટે આપણે આને નામ આપી શકીએ કે આ કલિલ છે એ પરિવર્તનીય કલિલ છે. કેવો કલિલ કહેવાશે? આને પરિવર્તનીય કલિલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? ફરી સમજો. તમારી પાસે અહીં માધ્યમ અને કલા બંનેના ઘટકોથી એક કલિલમય દ્રાવણ હતું. આપણે તાપમાન વધારીશું. તાપમાન વધારવાથી અહીંયાથી પાણીના અણુઓ બાષ્પીભવન પામી જાય એટલે માત્ર પાત્રમાં કોણ રહેશે? અહીંયા જે બ્લુ કલરના ઘટકો મેં દોર્યા છે એ શું છે? એ છે કલાના કણો, એ છે કલિલમય કણો. એ કલિલમય કણો તળિયે બેસી જાય. ફરી જો હું આની અંદર માધ્યમ એડ કરીશ તો માધ્યમ ઉમેરવાના કારણે ફરીથી માધ્યમ સાથે એ કલા મેચ થશે, આકર્ષણનો સ્વભાવ બતાવશે, સ્નેહ ઉત્પન્ન કરશે અને પરિણામે પાછો કલિલ બનાવે. એટલે ફરીથી પણ આ કલિલ બનાવી શકવાની ક્ષમતા ધરાવતો હોવાથી આને શું નામ અપાય છે? પરિવર્તનીય કલિલ તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે જ આને આપણે નામ આપી શકીએ પ્રતિવર્તી પ્રક્રિયા છે. આ કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી. મતલબ કે એકવાર માધ્યમ એડ કર્યું, ફરી માધ્યમ દૂર થયું, ફરી માધ્યમ એડ થયું તો પણ હતો એવો ને એવો કલિલમય સોલ આપણને મળે છે. મતલબ આને પ્રતિવર્તી સોલ અથવા પ્રતિવર્તી પ્રક્રિયા કરતા શબ્દ વાપરીશું સોલ. પ્રતિવર્તી સોલ તરીકે ઓળખવામાં આવે, પ્રતિવર્તી કલિલ તરીકે આને ઓળખવામાં આવે છે. હવે યાદ રાખજો કે આ પ્રક્રિયામાં અથવા આ સોલમાં સ્કંદન થતું નથી. હવે આ શું છે? સ્કંદન એટલે શું? સમજો ધ્યાનથી. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર 3 પોઈન્ટ સમજાવ્યા હતા. એક ટ્રુ સોલ્યુશન, સાચું દ્રાવણ, બીજું સસ્પેન્શન અને ત્રીજા નંબરમાં કલિલ. આવા 3 અલગ અલગ દ્રાવણ બનાવ્યા હતા. ટ્રુ સોલ્યુશનમાં એક્ઝામ્પલ લીધું હતું શુગર અને વોટર. બીજું સસ્પેન્શન એટલે કે નિલંબનની ઘટના મેં સમજાવી હતી ચોક વડે, ચોકનો પાવડર નાખીને. અને ત્રીજા નંબરમાં આપણે કલિલમય દ્રાવણ જોયું હતું દૂધની મદદથી. રાઈટ? હવે અહીંયા જે વાત છે સ્કંદન, તો યાદ રાખજો કે 1 નેનોમીટર કરતા સાઈઝ જો ઓછી થઈ જાય તો આ સાચું દ્રાવણ આપે. સાઈઝ
1 નેનોમીટર કરતાં ઓછી હોય તો શું કહેવાશે? એને સાચું દ્રાવણ. જો સાઇઝ 1 નેનોમીટર કરતાં મોટી હોય, 1 નેનોમીટર કરતાં મોટી હોય પરંતુ 1000 નેનોમીટર કરતાં કેવી હોય? નાની હોય. આ રીતે 1000 નેનોમીટર કરતાં નાની હોય, એટલે સાઇઝ આવે 1 થી 1000 નેનોમીટરની વચ્ચે, તો આપણે આ દ્રાવણને શું નામ આપ્યું હતું? કલિલમય દ્રાવણ નામ આપ્યું હતું. અને જો સાઇઝ 1000 નેનોમીટર કરતાં વધી જાય તો આ જે છે એ શું પામે? આલંબન અથવા નિલંબન અનુભવે, જેને તમે કહી શકો અવક્ષેપ થઈ જાય, અવક્ષેપણ થઈ જાય. હવે અવક્ષેપણ થાય એટલે સ્કંદન થાય એમ કહેવાય. એટલે કોઈ પણ કલિલમય રેન્જમાં રહેલા ઘટકો, કલિલમય રેન્જ મતલબ આ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે કલિલમય રેન્જમાં રહેલા ઘટકો અવક્ષેપણ પામી જાય, અને અવક્ષેપણ પામી અને તેઓ 1000 નેનોમીટર કરતાં સાઇઝ મોટી કરી દે તો એમનું અવક્ષેપણ થયું, અને અવક્ષેપણ થવું એટલે જ સ્કંદન થવું. પણ અહીંયા એવું કોઈ સ્કંદન થતું નથી. ખ્યાલ આવી ગયો? તો તમારે ધ્યાન શું રાખવાનું છે? આ એક સ્થાયી કલિલ છે, આને હાઇડ્રોફિલિક કે લાયોફિલિક કહેવાય છે. પરિવર્તનીય કલિલ છે, પ્રતિવર્તી છે, સ્કંદન થતું નથી. ધ્યાન રાખજો. તમને આ દ્રવ અનુરાગી અને બીજો હું સમજાવીશ દ્રવ વિરાગી, એ બંને વચ્ચેનો તફાવત પણ બોર્ડ એક્ઝામિનેશનની અંદર પૂછી શકાય. તો તમે સમજેલા હશો તો આરામથી તફાવત લખી શકશો. બીજો છે દ્રવ વિરાગી કલિલ. શું છે? દ્રવ વિરાગી કલિલ. જેમ આપણે દ્રવ અનુરાગી કલિલને શું નામ આપ્યું? હાઇડ્રોફિલિક અથવા લાયોફિલિક. તો ઘણી વખતે હેડિંગમાં આ જ લખીને ક્વેશ્ચન પૂછશે કે હાઇડ્રોફિલિક કે લાયોફિલિક સમજાવો. તો એક્ઝેક્ટલી દ્રવ વિરાગી કલિલને શું કહેવાય છે? તો ધ્યાન રાખજો. માધ્યમ તરીકે પાણી હોય તો એને હાઇડ્રોફોબિક અથવા લાયોફોબિક તરીકે ઓળખવામાં આવે છે. તો આ ધ્યાન રાખવાનું દીકરા આપણે કે આ દ્રવ વિરાગી કલિલના બે નામ છે, હાઇડ્રોફોબિક અથવા લાયોફોબિક તરીકે પણ એને ઓળખવામાં આવતો હોય છે. ક્લિયર છે? હવે તો એક તફાવત થયો કે આને હાઇડ્રોફિલિક અથવા લાયોફિલિક તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ત્યાં હાઇડ્રોફોબિક કે લાયોફોબિક તરીકે ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા આપણે પરિક્ષેપણ માધ્યમ લઈએ. પહેલા ચલો પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા, આ બંનેને એકબીજાના કોન્ટેક્ટમાં લાવવામાં આવે, એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો આ બંને એકબીજા સાથે અપાકર્ષણનો સંબંધ ધરાવે છે. સ્પષ્ટ ભાષામાં લખીએ તો આ બંને એકબીજાને તરછોડે છે, એકબીજાનો વિરોધ કરે છે. મતલબ કે કલા માધ્યમની સંપર્કમાં આવવા તૈયાર નથી, કલા માધ્યમ સાથે સંબંધ બનાવવા તૈયાર નથી. તો આ પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા એકબીજા સાથે અપાકર્ષણનો સંબંધ ધરાવે છે, મતલબ કે તેઓ એકબીજા સાથે તરછોડવાનો સંબંધ ધરાવે છે, એકબીજાને દૂર કરે છે. હવે જો આપણે અહીંયા નોર્મલી કલિલ બનાવવાનો પ્રયત્ન કરીશું તો કલિલ બનવાનો નથી. એટલે આપણે કલા અને માધ્યમને કોઈક ચોક્કસ પદ્ધતિઓ વડે ભેગા કરવા પડશે, કારણ કે સામાન્ય રીતે બંને એકબીજાને અપાકર્ષિત કરે છે. એટલે બંનેને મારે શું કરવા પડશે? ચોક્કસ પદ્ધતિ વડે ભેગા કરવા પડશે. એટલે હું અહીંયા કહી શકું કે આ કલિલ બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કલિલ બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે. તો આમાં તમે લખી શકો આમાં કોઈ જ વિશિષ્ટ પદ્ધતિની જરૂર નથી. આ કલિલ બનાવવા માટે કોઈ વિશિષ્ટ પદ્ધતિની જરૂર નથી. ઓકે, ચલો એના પછી આ કલિલની અંદર તમારી પાસે અહીંયા છે માધ્યમ અને આની અંદર ફરી રહ્યા છે આ રીતે કલિલમય કણો. વિશિષ્ટ પદ્ધતિથી કલિલ બનાવ્યો, કલિલમય દ્રાવણ તૈયાર થઈ ગયું, એક વિશિષ્ટ પદ્ધતિથી આ કલિલ બનાવી દીધું. હવે ધારો કે આપણે આનું ટેમ્પરેચર વધારીશું એટલે અગેન દૂર શું થવાનું બેટા? માધ્યમ દૂર થઈ જાય. માધ્યમ દૂર થઈ જાય તો પાત્રની અંદર નીચે માત્ર કોણ વધે? કલિલમય કણો. અને આ કલિલમય કણો માધ્યમની અંદર વધે છે. ક્લિયર? હવે તમે આ માધ્યમ પાત્રની અંદર વધે છે,
આ માધ્યમને હું હવે અંદર ફરી એડ કરીશ તો પણ એ કલીલ ઉત્પન્ન નહીં કરે. જ્યારે આમાં શું હતું, ટેમ્પરેચર જ્યારે હું વધારતો હતો અંદરથી કોણ બહાર નીકળી જતું હતું, માધ્યમ, અને ફરી પાછો હું માધ્યમ એડ કરું તો કલીલમય કણો સાથે માધ્યમનો સંબંધ એવો હતો, આકર્ષણનો સંબંધ હતો કે જેથી ફરીથી તે કલીલ બનાવતા હતા. માટે એને આપણે પરિવર્તનીય કલીલ અને પ્રતિવર્તી તરીકે ઓળખવા લાગ્યા. જ્યારે અહીંયા જો હું માધ્યમને દૂર કરીશ તો એ માધ્યમ આ કલીલમય કણોના સંપર્કમાં ફરી આવશે તો હવે આ માધ્યમ એ કલીલમય કણ તો ખરો પણ માધ્યમ અને કલીલ આ બંને એકબીજાને શું કરશે, તરછોડે છે. મતલબ ફરીથી અહીંયા કલીલ બનવાની શક્યતા નથી. ફરીથી કલીલ બનવાની શક્યતા નથી મતલબ આ કલીલ એ પ્રમાણમાં કેવો કલીલ કહેવાય, અસ્થાયી કલીલ કહેવાય. જ્યારે આપણે અહીંયા કલીલમાં શું લખ્યું હતું, સ્થાયી કલીલ. બીજી વસ્તુ, આ કલીલ એક જ વાર બને છે. માધ્યમ દૂર થયા પછી માધ્યમ ફરી જો આપણે દ્રાવણમાં એટલે કે કલાના કણોમાં એડ કરવામાં આવે તો ફરીથી તે કલીલ બનાવતું નથી. માટે આને આપણે નામ આપી શકીએ અપરિવર્તનીય કલીલ. શું નામ આપીશું બેટા, અપરિવર્તનીય કલીલ તરીકે ઓળખીશું. એટલે જ આને આપણે અપ્રતિવર્તી તરીકે પણ ઓળખી શકીએ. અહીં આપણે શું નામ આપ્યું, પ્રતિવર્તી સોલ. આમાં પણ અપ્રતિવર્તી સોલ, સોલ એટલે કલીલ છે તો અપ્રતિવર્તી સોલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે છે માનો કે તાપમાન વધાર્યું નથી ને આ કલીલમય દ્રાવણ છે, બહારથી જો આની અંદર વિદ્યુત વિભાજ્ય પદાર્થનું યોગ્ય પ્રમાણ ઉમેરવામાં આવે, સમજો વાતને, બહારથી જો વિદ્યુત વિભાજ્ય પદાર્થનું યોગ્ય પ્રમાણ ઉમેરવામાં આવે તો કલીલમય કણો જે છે, કલીલમય સોલ છે એ સોલનું સ્કંદન થાય છે. સ્કંદન થાય છે. કલીલમય સોલનું સ્કંદન થાય. ક્યારે સ્કંદન થશે, જ્યારે આપણી પાસે શું હાજર છે, યોગ્ય માત્રામાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરતા કલીલમય સોલનું સ્કંદન થશે. શા માટે થશે એ આપણે આગળ ભણવાના છીએ. આપણે બે બાબતો ભણીશું, પેપ્ટાઇઝેશન અને સ્કંદન અને કોગ્યુલેશન મતલબ ઉર્ણન. આ બધી વાતો ભણીશું એ વખતે તમને વધારે સારો ખ્યાલ આવશે. પણ અત્યારે યાદ રાખો તમે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ જો હું આમાં એડ કરીશ તો એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવાથી કલીલમય સોલનું સ્કંદન થાય. હવે સ્કંદન એટલે શું બેટા, તો તમને વાત કરી કે સાઈઝ કલીલમય કણોની હદ વટાવી જાય તો એને આપણે શું નામ આપીશું, સ્કંદન તરીકે ઓળખીશું. કલીલમય કણોની સાઈઝને તે વટાવી જશે. મતલબ કે આ કન્ડિશનમાં જે સાઈઝ હશે તે મોર દેન 1000 નેનોમીટર થઈ જશે અને માટે તેને તમે શું નામ આપી શકો, સ્કંદન થાય છે તેવું કહી શકાય. તો આનાથી બિલકુલ વિરુદ્ધ વાતો છે. જુઓ અહીંયા તમે તફાવતના ફોર્મમાં લખી શકો તો 5-6 મુદ્દા તો આરામથી થઈ જાય એવા છે. કયા? જેમાં સૌથી પહેલા દ્રવ અનુરાગી કલીલમાં વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા એકબીજાને સ્નેહ બતાવે છે અથવા એકબીજા સાથે આકર્ષણનો સંબંધ ધરાવે છે. જ્યારે આની અંદર વિક્ષેપણ માધ્યમ અને વિક્ષેપિત કલા એકબીજા સાથે અપાકર્ષણનો સંબંધ ધરાવે છે અથવા એકબીજાને તરછોડે છે. પહેલો તફાવત. બીજો, ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ, રબર એ આના ઉદાહરણ છે. આમાં તમારે લખવું હોય તો ઉદાહરણ તરીકે અહીંયા હું લખી દઉં છું નીચે. ઉદાહરણ તરીકે લખી શકો તમે ધાતુ અને ધાતુના સલ્ફાઇડ. ધાતુ અને ધાતુના સલ્ફાઇડ. ધાતુ અને ધાતુના સલ્ફાઇડને પાણીની અંદર ઉમેરવામાં આવે તો તે પાણી સાથે અપાકર્ષણનો સંબંધ ધરાવતા હોય છે. ઓકે, તો આ બીજું ઉદાહરણનું એ બીજો ભાગ થશે અથવા બીજો મુદ્દો થશે. થર્ડ, કલા માધ્યમની અંદર ઉમેરતા ખૂબ ઝડપથી કલીલ બનાવતા હોવાથી આ કલીલ સ્થાયી હોય છે. જ્યારે અહીંયા કલાને માધ્યમની અંદર ઉમેરતા એકબીજાને તરછોડતા હોવાથી તે અસ્થાયી કલીલ હોય છે. આ કલીલ બનાવવા કોઈ વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. જ્યારે દ્રવ વિરાગી કલીલ બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ કલીલને હાઇડ્રોફિલિક કે લાયોફિલિક કહે છે. આ કલીલને હાઇડ્રોફોબિક કે લાયોફોબિક તરીકે ઓળખવામાં આવે છે. આ એક પરિવર્તનીય કલીલ છે જ્યારે આ એક અપરિવર્તનીય કલીલ છે. અહીં
કલિલમય સોલનું સ્કંદન થતું નથી. મતલબ કે કોઈ પણ પદ્ધતિથી વિદ્યુત વિભાજ્ય પદાર્થ અંદર ઉમેરવા છતાં સ્કંદન થતું નથી. જ્યારે દ્રવ વિરાગી કલિલમાં વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરતા કલિલમય સોલનું સ્કંદન થાય છે. એકવાર માધ્યમ દૂર થયા પછી ફરીથી માધ્યમ એડ કરવામાં આવે તો ફરી પાછો કલિલ ઉત્પન્ન થાય છે. માટે આને પરિવર્તનીય કલિલ અથવા પ્રતિવર્તી સોલ કહે છે. જ્યારે આમાં એકવાર માધ્યમ દૂર થયા પછી માધ્યમ ફરી ઉમેરતા ફરી કલિલમય દ્રાવણ ઉત્પન્ન થતું નથી. માટે આને આપણે શું નામ આપીશું? અપરિવર્તનીય કલિલ અથવા અપ્રતિવર્તી કલિલ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા 5-6 મુદ્દા ખૂબ આરામથી તમે લખી શકો છો. આ પોઈન્ટની ખૂબ વધારે જરૂર પડવાની છે આગળ જતા. લાયોફિલિક શું છે, લાયોફોબિક શું છે, હું તમને મિસેલ સમજાવીશ તો મિસેલની અંદર તમારે આની ખાસ જરૂર પડવાની છે. ઓકે, તો ખૂબ વ્યવસ્થિત રીતે આને નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની અંદર જ્યારે પરિક્ષેપિત કલાને ઉમેરો છો ત્યારે એની સાઇઝ કેટલી એને આધારે આપણે વર્ગીકરણ સમજવું છે. પહેલા આને નોટ કરી લો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ ટોપિક સમજવો છે એ છે કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. આપણે જાણીએ છીએ કે કલિલ 2 ઘટકોથી બનેલું છે. એમાં એક માધ્યમ છે અને બીજી કલા છે. હું શોર્ટમાં વાત કરી રહ્યો છું. વિક્ષેપણ માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમ એવું પૂરું નામ છે અને પરિક્ષેપિત કલા એનું કલાનું પૂરું નામ થતું હોય છે. એ પરિક્ષેપિત કલાના માધ્યમના કણોના પ્રકાર પર, પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત આપણે વર્ગીકરણ સમજવું છે. આ કલા માધ્યમની અંદર જશે અને પરિણામે એક કલિલનું નિર્માણ કરે છે. તો આ કલાના કણોના પ્રકાર આધારિત વર્ગીકરણમાં સૌથી પહેલું જે વર્ગીકરણ છે એનું નામ છે બહુઆણ્વીય કલિલ. નામ યાદ રાખવા પડશે અને એની સમજ પણ તમારે કેળવવાની થશે. બહુઆણ્વીય કલિલ. હવે આ શું છે? બહુઆણ્વીય કલિલ કોને કહેવામાં આવે છે? શબ્દમાં જ બધું રહસ્ય છુપાયેલું છે. બહુઆણ્વીય કલિલ મતલબ માનો કે તમારી પાસે એવો કોઈ ઘટક કણ છે જે ખૂબ જ નાનો છે અને આ ઘટક કણની સાઈઝ જ્યારે તમે ચેક કરો છો તો આ ઘટક કણની સાઈઝ જે છે એ ઘણી નાની છે અને 1 નેનોમીટર કરતાં પણ ઘટક કણની કદની સાઈઝ જે છે એ ઘણી નાની છે. એટલે શરૂઆતમાં 1 નેનોમીટર કરતાં જો કદ નાનું હોય તો આપ સૌને ખબર છે કે એને આપણે કલિલ કહી શકતા નથી. કલિલ તો માત્ર એને કહીએ છીએ જેમાં કણોની સાઈઝ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચેની હોય. તો અહીં કલિલના કણો જે બનાવવાના છે એને 1 થી 1000 ની વચ્ચે લઈ જવાના છે. પણ અત્યારે તમે જુઓ તો 1 નેનોમીટર કરતા કદ કેવું છે? નાનું છે. પણ આવા એક દ્રાવણની અંદર માનો કે આ કોઈ એક દ્રાવણ છે, અહીંયા સુધી આ દ્રાવણ છે. આવા દ્રાવણની અંદર આવા ઘણા હજારોની સંખ્યામાં ઘટકો આવેલા હશે. હજારોની સંખ્યામાં આ જે ઘટકો આવેલા છે આ પ્રત્યેક ઘટકની સાઈઝ જે છે એ 1 નેનોમીટર કરતા ઓછી છે. હવે આપણે શું કરવું છે? આ 1 નેનોમીટર કરતા સાઈઝ જે મોટી છે એમાં અમુક જગ્યાએ એવું આપણને જોવા મળે કે જેમાં ઘટક કણો જે છે એ એકબીજા સાથે શું થાય? જોડાય. ઘટક કણો જો એકબીજા સાથે જોડાય તો એક ચોક્કસ પ્રકારનો સમુચ્ચય કલિલ બને. આવા ઘણા બધા ઘટક કણો એકબીજા સાથે જોડાવાના કારણે કલિલમય કણોની જે સાઈઝ છે એ સાઈઝમાં શું થવાનો? વધારો. અને આ સાઈઝ જે છે એ વધીને 1 નેનોમીટર ટુ 1000 નેનોમીટરની વચ્ચે પહોંચી જશે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે શરૂઆતમાં ઇન્ડિવિજ્યુઅલ જ્યારે આ ઘટકો હતા ત્યારે એ 1 નેનોમીટર કરતા ઓછી સાઈઝ ધરાવતા હતા. પરંતુ આ ઘટક કણો એકબીજા સાથે જોડાયા. ઘટક કણો જ્યારે એકબીજા સાથે જોડાયા તો એમની સાઈઝ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે પહોંચી ગઈ. આપણને સૌને ખબર છે કે 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચેની સાઈઝ જે છે એને આપણે કલિલમય કણોની હદ કહીએ છીએ. શું કહીશું આપણે? કલિલમય કણોની હદ છે આ. અને આ કલિલમય કણોની હદમાં આવી જાય છે ઘણા બધા કલિલ અથવા ઘણા બધા કણો જોડાવાથી આ કલિલનું નિર્માણ થયું. માટે બહુઆણ્વીય કલિલ. બહુ કણો ભેગા થયા, ઘણા કણો ભેગા થયા, બહુ બધા કણ ભેગા થઈ અને કલિલનું નિર્માણ કરે. માટે એને કલિલમય કણોની હદમાં આવી એવું કહીશું અને પરિણામે આપણે કહી શકીએ કે આ શું છે? બહુઆણ્વીય કલિલ છે. બોલો, ખ્યાલ આવે છે બેટા?
આ જે બહુઆણવીય કલિલ છે એની સાઇઝ ખબર પડી ગઈ. ઉદાહરણ શું છે? તો ઉદાહરણ તમારે ખાસ ધ્યાન રાખવાના છે. ગોલ્ડનો સોલ્ટ અને સલ્ફરનો સોલ્ટ S8, સલ્ફર S8 સ્વરૂપે મેજોરિટી કેસમાં જોવા મળે. તો ગોલ્ડનો સોલ્ટ અને સલ્ફરનો સોલ્ટ જે છે એ બહુઆણવીય કલિલના બેસ્ટ એક્ઝામ્પલ છે. એના પછી સેકન્ડ પોઈન્ટ, બહુઆણવીય કલિલ પછી આવે છે વિરાટ આણવીય કલિલ. વિરાટ આણવીય કલિલ શબ્દમાં જ રહસ્ય અહીંયા પણ છુપાયેલું છે. વિરાટ આણવીય કલિલ કોને કહેવાય? એવા કણો કે જેમની સાઇઝ પહેલેથી ઘણી મોટી છે. મતલબ કે આ કણો એવા છે જેમની સાઇઝ 1000 નેનોમીટર કરતા પણ મોટી સાઇઝ છે. એટલે કદ જે છે એ 1000 નેનોમીટર કરતા મોટું છે. અને જ્યારે આ 1000 નેનોમીટર કરતા મોટી સાઇઝ વાળા કણો છે આને કલિલમય હદમાં લાવવા પડે. એટલે વિરાટ અણુ છે. આ વિરાટ અણુને જ્યારે તમે કોઈ માધ્યમની અંદર ઉમેરશો તો માધ્યમની અંદર આ વિરાટ અણુ પીગળશે અને એનું નાના કણોમાં વિભાજન થઈ જશે. માધ્યમની અંદર જ્યારે વિભાજન થાય, નાના કણોમાં એનું ટુકડામાં કન્વર્ઝન થાય, તો આ જે નાના કણો અહીંયા બને છે, નાના ટુકડા બને છે, એ પ્રત્યેકની સાઇઝ અગેન કેટલી થાય? 1 નેનોમીટર ટુ 1000 નેનોમીટરની વચ્ચે થાય. અને 1 થી 1000 નેનોમીટરની વચ્ચે થાય. શરૂઆતમાં આ કણની સાઇઝ કેટલી હતી બેટા? 1000 નેનોમીટર કરતા મોટી હતી. પરંતુ જેવું એને માધ્યમમાં પીગાડીએ છીએ, પીગાડવાથી એ સાઇઝ કેટલી થાય છે? 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેની સાઇઝ જોવા મળે છે. એટલે કે અગેન આ કલિલમય કણોની હદમાં આવી ગયા. હવે વાત એ છે કે આવા વિરાટ અણુઓ કયા કયા છે? તો વિરાટ અણુઓ બે પ્રકારના છે, એક કુદરતી અને બીજા કૃત્રિમ. હવે કુદરતી વિરાટ અણુઓ જો આપણે સમજીએ તો એમાં ઘણા બધા ઉદાહરણ છે, જેમ કે સેલ્યુલોઝ, સ્ટાર્ચ. આ બધા આપણે બાયોલોજિકલ સબસ્ટન્સીસ છે, આપણે જાણીએ છીએ. સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, ધેન આફ્ટર પ્રોટીન છે, ઉત્સેચક છે. આ બધા ઘટકો એવા ઘટકો છે કે જે પ્રમાણમાં ખૂબ મોટું કદ ધરાવે છે અને કુદરતી છે. એના પછી કેટલાક કૃત્રિમ ઘટકોની હું વાત કરું. કૃત્રિમ ઘટકો મતલબ કે ખૂબ મોટા હોય પરંતુ એમને પીઘાડીને કે એમને આવી રીતે કોઈ માધ્યમમાં ઉમેરીને એનું કદ આપણે શું કરીશું? નાનું કરીશું. એવા કૃત્રિમ તરીકે રબર. કૃત્રિમ રબર હોય છે, તમને ખ્યાલ હશે. પોલિથીન છે, પોલિસ્ટાયરીન છે. પોલિસ્ટાયરીન તમે કદાચ નામ સાંભળેલું હશે, ન સાંભળ્યું હોય તો સાંભળવાનું છે. આપણે પોલિમર ચેપ્ટર આવે છે પાર્ટ 2 ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું. તો એ પોલિમરની અંદર આપણે પોલિસ્ટાયરીન વિશે વાત કરીશું. અત્યારે વાત કરું તો આપણા જે બટન બનેલા છે, જે સ્વિચ બને છે, એ પોલિસ્ટાયરીનની બનવામાં પોલિસ્ટાયરીનનો યુઝ કરીને એને બનાવવામાં આવતી હોય છે. તો રબર, પોલિથીન, પોલિસ્ટાયરીન. આના સિવાય બીજું શું હોઈ શકે બેટા? ઉદાહરણ તો ઘણા છે. પોલિમર તો ભંડાર છે, જેમાં એક ઉદાહરણ નાયલોન પણ છે, બેસ્ટ એક્ઝામ્પલ નાયલોન. તો આ બધા કૃત્રિમ પોલિમર છે જે પ્રમાણમાં ખૂબ મોટા હોય. આ બધા પદાર્થોના આણ્વીય દર પણ ખૂબ મોટા છે અને એટલા મોટા આણ્વીય દર છે કે એ આણ્વીય દરના કારણે એ વિરાટ અણુ છે તેવું કહી શકાય. છેવટે તે માધ્યમની અંદર પીગળી એ નાના કણોમાં વિભાજિત થતા હોય છે અને એ નાના કણોની સાઇઝ જોવામાં આવે તો 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચે હોય છે. આવા કણોને આપણે શું નામ આપીશું? વિરાટ આણ્વીય કલિલ. ત્રીજો જે છે ખૂબ અગત્યનો છે, એને કહેવાય છે સમુચ્ચય કલિલ. સમુચ્ચયિત કલિલ કહીશું આપણે આને. સમુચ્ચયિત કલિલ એટલે શું? તો અહીંયા શબ્દ જ ઘણું બધું કહી જાય છે. સમુચ્ચયથી ઉત્પન્ન થતો કલિલ. યાદ રાખજો. એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ આપ્યા પછી હું તમને સમજાવું કે સમુચ્ચય કલિલ છે શું. તમે લોકો ખ્યાલ હશે કે આપણા ઘરની અંદર જે છે એ કપડાં ધોવા માટે સાબુનો યુઝ થાય છે. વાત સાચી? જે સાબુનો યુઝ થાય છે એ સાબુમાં હોય છે શું? તો સાબુની અંદર મુખ્ય ઘટક હોય છે સોડિયમ સ્ટીઅરેટ. સાબુમાં જે મુખ્ય ઘટક રહેલો છે એનું નામ શું છે? સોડિયમ સ્ટીઅરેટ. હવે આ જે સોડિયમ સ્ટીઅરેટ છે એની આપણે વાત કરીએ તો એ બંધારણ શું આવે? તમને ખ્યાલ હશે C17H35 COO- Na+.
આને આ રીતે ન લખતા આ રીતે પણ લખવામાં આવે છે CH3 CH216 COO- and Na+. આવા અલગ અલગ રીતે એને રજૂ કરવામાં આવે છે. તમે જોશો તો 16 દુ 32, 32 ને 3 35, તો 35 હાઇડ્રોજન થઈ ગયા. કાર્બન અહીંયા 16 છે, આ એક 17 અને COO- Na+ તો છે જ, રાઈટ. તો આ પ્રકારે આ સોડિયમ સ્ટીઅરેટ છે. હવે આ જે ભાગ છે આ આયોનિક પદાર્થ છે, એટલે જો હું આનું આયનીકરણ કરીશ તો મને આવો ભાગ મળશે CH3, અથવા આ ભાગને હું લખું તો ઈઝી રહેશે મારા માટે. C17 H35 COO- અને Na+ જે છે એ પાણીમાં અલગ થઈ જશે. એટલે સાબુ જે છે એ જ્યારે પણ ઘસીશું એકલો તો હશે, પાણીની હાજરી તો અચૂક હશે, અને એ પાણીની હાજરીમાં ઘસીશું એટલે Na+ અલગ થશે અને આટલો ભાગ અલગ થશે. હવે તમે જોશો તો આ C17H35 શું છે? તો એક હાઇડ્રોકાર્બન છે. શું છે બેટા? હાઇડ્રોકાર્બન. તમે આ ભાગને જુઓ તો આ છે એક હાઇડ્રોકાર્બન, જેને આપણે R વડે પણ દર્શાવી શકીએ. હવે જો હું એને બતાવું તો ટોટલ મારી પાસે 17 કાર્બન છે. 17 કાર્બન હોય તો મારે અહીંયા 17 કાર્બન બતાવવા પડે. પ્રત્યેક કોર્નર પર કાર્બન હોય છે, આપ સૌને ખબર છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. આ 17 આવી ગયા. અને ધેન આફ્ટર અહીં કોણ હોય? C ડબલ બોન્ડ O-. ઓકે, આપણે આના પછીનો જે ટોપિક સમજવાનો છે એ છે મિસેલ. એના વિશે બહુ જ ડિટેલમાં આપણે ભણીશું. અત્યારે મારે તમને ખાલી સમુચ્ચય કલી આ વર્ડ સમજાવવો છે. એ વર્ડ સમજવા માટે સૌથી પહેલા સમજીએ કે આ જે ભાગ દેખાય છે તમને આટલો, આ ભાગને આપણે નામ આપીએ છીએ હાઇડ્રોકાર્બન. શું નામ આપીએ છીએ? હાઇડ્રોકાર્બન. જેને તમે બીજા શબ્દોમાં કહી શકો છો હાઇડ્રોકાર્બન પૂંછડી, અથવા હાઇડ્રોકાર્બન પૂંછ, અથવા હાઇડ્રોકાર્બન તેલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને આ ભાગ જે છે એને આપણે શીર્ષ તરીકે ઓળખીએ છીએ. હવે અહીં જુઓ, કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત નોંધનીય હોય છે. એટલે આ ભાગને આપણે શું કહીશું? ધ્રુવીય. અહીં તો કાર્બન અને કાર્બન છે, અને કાર્બન અને હાઇડ્રોજન છે. તો કાર્બન અને કાર્બન અને કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત નજીવો હોય છે. માટે આ જે ભાગ છે આને આપણે શું નામ આપીશું? અધ્રુવીય. હવે બેટા સમજો કે જ્યારે પણ એક ચોક્કસ માત્રામાં પાણીની અંદર સાબુ ઉમેરવામાં આવે, તો માનો કે આ ડ્રોપ છે વોટરનું. સમજો, આ છે વોટર ડ્રોપ. તો પાણી પોતે ધ્રુવીય છે, અને આ આખો ઘટક જ્યારે આ પાણીના સંપર્કમાં આવે તો ઘટક તરીકે કોણ સંપર્ક મારે? ધ્રુવીય ધ્રુવીયમાં પીગળે. આ વાત આપણે પહેલા પણ ભણી ચૂક્યા છીએ. ધ્રુવીય હંમેશા ધ્રુવીયમાં પીગળે, આ વાત ભણી ચૂક્યા છીએ બેટા. તો થશે શું કે અહીંયા તમારી પાસે આ જે શીર્ષ છે એ અંદરની તરફ જાય. હવે આને હું અલગ રીતે બતાવું છું, જોજો. 17 છે એવું માની લેજો, તો આ જે રાઉન્ડ કરું છું એ રાઉન્ડ શું બતાવે છે? ધ્રુવીય શીર્ષ બતાવે છે. સમજો. અને આ જે ભાગ છે એ હાઇડ્રોકાર્બન પૂંછડી બતાવે છે. તો અંદરની તરફ કોણ જવાનું? ધ્રુવીય શીર્ષ. અને બહારની તરફ કોણ રહેવાનું બેટા? અધ્રુવીય પૂંછડી. કારણ કે આ વોટર ડ્રોપ છે, અને પાણીના ડ્રોપમાં ધ્રુવીયતા હોય છે. ધ્રુવીય પદાર્થમાં હંમેશા ધ્રુવીય પદાર્થ પીગળશે. તો આવી રીતે ધ્રુવીય શીર્ષ જે છે એ પાણીની અંદર રહેશે, અને બહારની તરફ શું રહેશે બેટા? હાઇડ્રોકાર્બન પૂંછડી, જેમાં આપણી પાસે કેટલા કાર્બન આવેલા છે? 17 કાર્બન આવેલા છે. રાઈટ? આ રીતે આવેલા છે. આ રીતે એમાં કાર્બન આવેલા છે. આવા ઘણા બધા અસંખ્ય અણુઓ એમાં હાજર હોય. ઘણા બધા એટલે ઓલમોસ્ટ 100 અથવા 100 થી પણ વધારે અણુઓ ત્યાં હાજર હોય છે એવું આપણે માની લઈએ. તો અહીં તમે જોશો તો આવા ઘણા બધા કણો અહીંયા જોડાતા જાય, અને પરિણામે એક સમૂહ બનતો જાય, જેને સમુચ્ચય પણ કહેવામાં આવે છે. હવે પ્રત્યેક કણની વાત કરું હું, પ્રત્યેક કણની વાત કરું તો પ્રત્યેક નાનો કણ જેમાં ધ્રુવીય શીર્ષ છે અને અધ્રુવીય પૂંછડી છે એ તો ખૂબ નાનો છે, પરંતુ જ્યારે તે પાણીમાં ભેગા થાય છે તો આ ડ્રોપની સાઈઝ જે છે એમાં શું થયો? વધારો. તો હવે આ ડ્રોપ ઘણું મોટું થઈ ગયું. આપણે બોર્ડર હવે આ ગણીશું આની. તો આ ધ્રુવીય
પૂંછડી અધ્રુવીય પૂંછડી જે છે એની બોર્ડર સુધી આ ડ્રોપની ગણતરીમાં લેવું પડે. તો સાઇઝ શું થઈ? વધી. અને એ સાઇઝ કલીલમય કણોની હદમાં આવી જાય. માટે આને કલીલ કહેવાય. પણ આ કલીલ કેવી રીતે ઉત્પન્ન થયું? તો ઘણા બધા કણોના સમુચ્ચય થકી ઉત્પન્ન થયો. માટે આને સમુચ્ચયિત કલીલ કહેવામાં આવે છે. સમુચ્ચયિત કલીલ સમજવા માટે બીજી બે ટર્મ તમારે ધ્યાન રાખવાની છે. પહેલી ટર્મ છે ધેટ ઇઝ CMC. આને કહેવામાં આવે છે ક્રિટિકલ મિસેલ કન્સન્ટ્રેશન. શું કહેવાય છે બેટા? ક્રિટિકલ મિસેલ કન્સન્ટ્રેશન. ક્રિટિકલ મિસેલ કન્સન્ટ્રેશન. ક્રિટિકલ મિસેલ કન્સન્ટ્રેશન ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? ક્રાંતિક મિસેલ સાંદ્રતા. શું કહેવાય છે આને? ક્રાંતિક મિસેલ સાંદ્રતા. આ ક્રાંતિક મિસેલ સાંદ્રતા એટલે શું? તો યાદ રાખજો કે આ જે સમુચ્ચય બને છે એ અમુક ચોક્કસ ઘટકો ન આવે ત્યાં સુધી બનતો નથી. અમુક ચોક્કસ ઘટકોની હાજરી થવી જોઈએ, ચોક્કસ માત્રામાં ઘટકોની હાજરી થવી જોઈએ. મતલબ અમુક ચોક્કસ સાંદ્રતાથી નીચી સાંદ્રતાએ કોઈ દિવસે આ મિસેલ રચના જોવા મળતી નથી. તો મિસેલનું નિર્માણ, જેને કહેવાય સમુચ્ચયિત કલીલનું નિર્માણ, અમુક ચોક્કસ સાંદ્રતાથી ઉપરની સાંદ્રતાએ જ થાય. અને આ ચોક્કસ સાંદ્રતા ધેટ ઇઝ CMC, ક્રિટિકલ મિસેલ કન્સન્ટ્રેશન. ક્રિટિકલ મિસેલ બનવા માટે જે કન્સન્ટ્રેશનની જરૂર છે ધેટ ઇઝ ક્રિટિકલ મિસેલ કન્સન્ટ્રેશન. એક ચોક્કસ સાંદ્રતાથી ઉપરની સાંદ્રતાએ જ આ આપણને જોવા મળતું હોય છે. બોલો, ખ્યાલ આવે છે? હવે આ સાંદ્રતાનું મૂલ્ય કેટલું છે? તો આ સાંદ્રતાનું મૂલ્ય 10⁻⁴ to 10⁻³ મોલ પર લીટર જેટલું હોય છે. કેટલું હોય છે બેટા? 10⁻⁴ to 10⁻³ મોલ પર લીટર. આ MCQ માં તમને પૂછી શકાય એમ છે, યાદ રાખજો. ધેન આફ્ટર એક ઓર પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે, એ છે TK. TK શું છે? આને કહેવામાં આવે છે ક્રાફ્ટ ટેમ્પરેચર. શું કહીશું? ક્રાફ્ટ ટેમ્પરેચર, જેને આપણે ક્રાફ્ટ તાપમાન ગુજરાતીમાં કહીશું. ક્રાફ્ટ તાપમાન. હવે આ ક્રાફ્ટ તાપમાન એટલે શું? તો આ જે મિસેલની રચના છે એ આપણે કીધું કે અમુક ચોક્કસ સાંદ્રતાના મૂલ્યે બને છે. એવી જ રીતે મિસેલની આ જે રચના છે એ અમુક ચોક્કસ તાપમાનથી ઉપરના તાપમાને જ બને છે. મતલબ ગમે તે તાપમાને મિસેલ બની જતું નથી. એક ચોક્કસ તાપમાનથી ઉપરના તાપમાને મિસેલ બને, પરંતુ એ તાપમાનથી નીચેના લેવલ પર ક્યારે પણ મિસેલ બનતું નથી. તો એ જે તાપમાનથી ઉપરના તાપમાને મિસેલ બને છે એને આપણે ક્રાફ્ટ તાપમાન તરીકે ઓળખીએ છીએ. એટલે સમજો કે ક્રાફ્ટ ટેમ્પરેચર ધેટ મીન્સ શું? તો ક્રાફ્ટ તાપમાન એક એવું તાપમાન છે કે જેનાથી ઉપરના ટેમ્પરેચર ઉપર જ મિસેલનું નિર્માણ થાય છે, એનાથી નીચેના ટેમ્પરેચર પર મિસેલનું નિર્માણ થતું નથી. તો આ યાદ રાખીશું કે એક ચોક્કસ સાંદ્રતાથી ઉપરના તાપમાને જ મિસેલ બને એને કહેવાય ક્રાફ્ટ તાપમાન. એક ચોક્કસ સાંદ્રતાથી ઉપરની સાંદ્રતાએ જ જ્યારે મિસેલ બને એને કહેવાય CMC. બોલો, ખબર પડી? તો આ ત્રણ ભાગ થયા કલાના કણોના પ્રકાર પર આધારિત વર્ગીકરણ. હજુ આપણે સમજવું છે બેટા મિસેલ એટલે શું. પહેલા આને નોટ કરો, કારણ કે બુકમાં આપણો પર આપેલ નથી, ખાસ કરીને સમુચ્ચયિત કલીલ. તો નોટ કરી લો અને ત્યારબાદ આપણે સમજીએ મિસેલ એટલે શું. હવે આપણે સમજવી છે મિસેલની ક્રિયાવિધિ. મિસેલ કેવી રીતે બને છે? હાલ થોડી વાર પહેલા મેં સમુચ્ચયિત કલીલ વિશે વાત કરી તમને, એનું જ નામ છે મિસેલ. હવે આપણે એક ક્લિન્ઝિંગ એક્શન ઓફ મિસેલ એવું કહી શકાય. કોઈ ક્લોથ છે, કોઈ ફેબ્રિક છે આપણી પાસે, કોઈ કાપડ છે અને એના ઉપર ડસ્ટ અથવા ગ્રીઝનો એક દાગ લાગેલો છે. એ ડસ્ટ અથવા ગ્રીઝના દાગને આપણે દૂર કરવો છે ચોક્કસ સોપનો યુઝ કરીને. કેવી રીતે આપણે એ યુઝ કરી શકીએ, કેવી રીતે એને દૂર કરી શકીએ? પહેલા તો એ સમજીએ કે આપણી પાસે જો સાબુ હશે તો સાબુમાં મુખ્ય ઘટક કોણ છે બેટા? સાબુનો મુખ્ય ઘટક છે સોડિયમ સ્ટીઅરેટ. શું કહીએ છીએ આપણે એને? સોડિયમ સ્ટીઅરેટ. હવે આ જે સોડિયમ સ્ટીઅરેટ છે એને C17H35 COO- અને Na+ તરીકે ઓળખીએ છીએ. આ જે ભાગ છે આને જો રજૂ કરવામાં આવે તો
તો C17H35 ને આપણે આ રીતે રજૂ કરીએ છીએ. હાલ થોડી વાર પહેલા મેં તમને આ પોઈન્ટ બતાવેલો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 અને અહીં તમારી પાસે આ શું આવી ગયું? શીર્ષ. આ જે શીર્ષ છે એ ભાગને આપણે નામ આપીશું હાઇડ્રોફિલિક શીર્ષ. હાઇડ્રોફિલિક શીર્ષ એ પોતે કેવું છે? ધ્રુવીય છે, મતલબ કે તે પાણી સાથે આકર્ષણનો સંબંધ ધરાવે છે. સામે પક્ષે આ જે પાછળનો ભાગ છે આ ભાગને આપણે નામ આપીશું હાઇડ્રોકાર્બન પૂંછ, હાઇડ્રોકાર્બન પૂંછડી અથવા હાઇડ્રોકાર્બન ટેલ તરીકે ઓળખવામાં આવે છે અને આને આપણે નામ આપીશું હાઇડ્રોફોબિક. હવે તમને એ પ્રશ્ન ન હોવો જોઈએ કે હાઇડ્રોફિલિક એટલે શું અને હાઇડ્રોફોબિક એટલે શું. મેં શરૂઆતમાં જ જ્યારે કલિલના પ્રકાર સમજાવ્યા તો આકર્ષણ અને અપાકર્ષણને આધારે આપણે બે રીતે પદાર્થનું વર્ગીકરણ કર્યું અથવા કલિલનું વર્ગીકરણ કર્યું. એક હતો લાયોફિલિક અને બીજો હતો લાયોફોબિક. લાયોફિલિક ની અંદર શું થતું હતું યાદ કરો બેટા? એની અંદર આકર્ષણનો સ્વભાવ હતો કલા અને માધ્યમ વચ્ચે, જ્યારે અહીં અપાકર્ષણનો સંબંધ હતો. આ હાઇડ્રોફોબિક હાઇડ્રોકાર્બન પૂંછ છે અથવા પૂંછડી છે તેવું આપણે કહી શકીએ છીએ. બોલો, ખબર પડી એટલે સુધી? હવે જ્યારે પણ આપણે આનો યુઝ કરવાનો હોય તો ઘણી વખતે આપણે સાબુનો યુઝ કરીએ અથવા ઘણી વખતે આપણે ડિટર્જન્ટનો યુઝ કરીએ. સાબુ અને ડિટર્જન્ટમાં ફરક માત્ર એ છે, જો હું ડિટર્જન્ટનો યુઝ કરીશ તો ડિટર્જન્ટની અંદર પદાર્થ જે હોય છે એ હોય છે સોડિયમ લોરિલ સલ્ફેટ. કોણ હોય છે બેટા? સોડિયમ લોરિલ સલ્ફેટ નામનો પદાર્થ હોય છે. હવે આ સોડિયમ લોરિલ સલ્ફેટ એટલે શું? તો CH3 CH211 SO4- and Na+. તો આ છે સોડિયમ લોરિલ સલ્ફેટ, આ હાઇડ્રોકાર્બન જેની અંદર કાર્બનની સંખ્યા થઈ ગઈ 12. કેટલી થઈ ગઈ? 12. ચલો હવે જો હું અહીંયા વાત કરું, અત્યારે આપણે એક પદાર્થનું ઉદાહરણ લઈને આગળ વધવાનું છે. આપણે ધારો કે સોડિયમ સ્ટીઅરેટ લઈને આગળ વધીએ છીએ. ધારો કે તમારી પાસે અહીંયા કોઈ ફેબ્રિક્સ છે આ રીતે. આ ફેબ્રિક્સના જે છે એ રેસાઓ છે. આ રીતે આ ફેબ્રિક્સ છે અને આ ફેબ્રિક્સ પર અહીં કોઈક દાગ લાગેલો છે. માનો કે આ દાગ લાગેલો છે ગ્રીઝનો અને આપણે આ કપડું ધોવાનું છે અને આ કાપડને ધોઈ આ ગ્રીઝના દાગને આપણે આના ઉપરથી દૂર કરવાનો છે. એકચ્યુઅલી મિસેલ રચનાની ક્રિયાવિધિ એ એક પ્રકારના કલિલની એપ્લિકેશન છે. મિસેલની એપ્લિકેશન શું? મિસેલનો યુઝ શું? તો કાપડ પરથી ચોક્કસ પ્રકારની ડસ્ટ અથવા તો દાગને દૂર કરવા માટે તેનો યુઝ થાય છે. હવે આ કેવી રીતે દૂર થઈ શકે એની વાત કરીએ તો ધારો કે તમારી પાસે આ ગ્રીઝ જે છે, ચલો અહીંયાથી લખીએ. ધારો કે આ ગ્રીઝનો દાગ છે, ફેબ્રિક્સ ઉપર આવેલો આ ગ્રીઝનો દાગ છે. આ જે દાગ છે એને જ મેં અહીંયા લખ્યું છે. હવે તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે આ સાબુના કોન્ટેક્ટમાં ગ્રીઝ આવશે તો ગ્રીઝનું પોતાનું નેચર કેવું છે? તો ગ્રીઝનું પોતાનું નેચર છે અધ્રુવીય. આની અંદર બે ભાગ છે આપણી પાસે, એક શીર્ષ અને એક પૂંછડી. જે પૂંછવાળો ભાગ છે એ ભાગને આપણે શું નામ આપી શકીએ? અધ્રુવીય ભાગ આપી શકીએ. તમને એ પણ ખ્યાલ હશે કે અધ્રુવીય સાથે આકર્ષણ ધરાવે, ધ્રુવીય સાથે આકર્ષણ ધરાવે. પાણી હતું તો પાણીની અંદર આ શીર્ષ આકર્ષણ પામતું હતું કારણ કે એ ધ્રુવીય ભાગ હતો. આ ભાગ ધ્રુવીય હતો. પણ આ પોતે જો ગ્રીઝ અધ્રુવીય હોય તો એના સાથે કોણ આકર્ષણ ધરાવશે? વેરી ગુડ. કોણ? હાઇડ્રોકાર્બન પૂંછડી. તો અહીં હાઇડ્રોકાર્બન પૂંછડી અંદરની તરફ રહેશે અને શીર્ષ છે એ બહારની તરફ રહેશે. શીર્ષને હું અત્યારે રાઉન્ડ સ્વરૂપે દર્શાવું છું. એ છે શું? તો C ડબલ બોન્ડ O and O માઇનસ. આવું કંઈક થઈ શકે, રાઈટ? આ પ્રકારની રચના આ ગ્રીઝની સરાઉન્ડ થઈ ગઈ. એટલે ગ્રીઝને સરાઉન્ડ કોને કર્યા? કોના વડે આ સરાઉન્ડ થઈ ગયો અથવા કોના વડે ઘેરાઈ ગયો ગ્રીઝનો મોલેક્યુલ? વેરી ગુડ. કોના વડે? હાઇડ્રોકાર્બન ટેલ અને ધ્રુવીય શીર્ષ વડે. પરંતુ અહીં તમે જોશો તો ધ્રુવીય શીર્ષ જે છે એ બહાર છે અને હાઇડ્રોકાર્બન પૂંછડી જે છે એ અંદર છે.
મતલબ થોડી વાર પહેલા આપણે જે ભણ્યા એના કરતા થોડીક અલગ વાત છે અહીંયા. ઓકે, હવે શું થશે તો જેવો આપણે અહીંયાથી વોટર ફ્લો કરાવીશું, પાણીના અણુઓને અહીંયાથી આપણે દાખલ કરીશું, પાણી વડે આને ધોવામાં આવશે, તો પાણી સાથે પહેલા કોન્ટેક્ટમાં કોણ આવે? શીર્ષ. શીર્ષ પોતે કેવો છે બેટા? ધ્રુવીય છે. પાણી પોતે કેવું છે? ધ્રુવીય છે. ધ્રુવીય ધ્રુવીયનું આકર્ષણ થશે, આ ધ્રુવીય આની અંદર આવશે અને એની સાથે આ ગ્રીસનો દાગ પણ નીકળી જશે. બોલો, ખ્યાલ આવે છે? શરૂઆતમાં આ હાઇડ્રોકાર્બન પૂંછડી અને ગ્રીસના મોલેક્યુલ વચ્ચે બોન્ડિંગ થાય, બીકોઝ અધ્રુવીયને આકર્ષિત કરે. ત્યારબાદ બહાર રહેલું ધ્રુવીય શીર્ષ પાણીના સંપર્કમાં આવે, એટલે આ ધ્રુવીય શીર્ષ એ પાણી સાથે જોડાય અને પાણી સાથે જોડાવાથી પાણી સાથે એ પણ વહી જાય છે અને પરિણામે આ સપાટી પરથી અથવા તો ફેબ્રિક્સ પરથી અથવા કાપડ પરથી આ ગ્રીસનો મોલેક્યુલ પણ દૂર થઈ જાય, દાગ પણ દૂર થઈ જાય છે. ફાઇનલી જ્યારે આપણે જોઈશું તો ધારો કે આ પાત્રની અંદર આપણે આ કપડાં ધોયા છે, તો ફાઇનલી આપણને આ ગ્રીસ દૂર કર્યા પછીની ઘટના જો જોઈએ તો અહીંયા તમારી પાસે મિસેલમાં અંદરની તરફ પાછું શું જોવા મળે? શીર્ષ. અને બહારની તરફ આપણને શું જોવા મળે? અધ્રુવીય પૂંછડી. એટલે પાણીની અંદરની તરફ કોણ હશે બેટા? ધ્રુવીય ભાગ. અને બહારની તરફ કોણ હશે? અધ્રુવીય ભાગ. શરૂઆતના સમયમાં ગ્રીસ અધ્રુવીય હોવાથી પૂંછડી શરૂઆતમાં એની સાથે બોન્ડિંગ કરશે. બોન્ડિંગ કરશે એટલે પરિણામે તમે એવું કહી શકો કે આ જે ગ્રીસનો ભાગ છે એ અધ્રુવીય ભાગ સાથે આકર્ષિત થાય, પાણીને ફ્લો કરાવવામાં આવે, પાણી જેવું નાખવામાં આવશે, પાણી સાથે આ ધ્રુવીય ભાગ જોડાશે અને આ ગ્રીસનો મોલેક્યુલ જે છે એ કાપડ પરથી દૂર થઈ જશે. થોડું ખ્યાલ આવે છે? ખૂબ સિમ્પલ પ્રોસેસ છે કેવી રીતે કપડા ઉપર દાગ દૂર થવાની ક્રિયા થતી હોય છે, એ મેં અહીંયા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમારે આ પણ દર્શાવવું પડશે, તમારે એક આ પણ દર્શાવવું પડશે કે દૂર થયા પછી પાણીની અંદર કયો ભાગ છે? તો ધ્રુવીય શીર્ષ. લખી દેજો કે આ ધ્રુવીય શીર્ષ છે. એકચ્યુઅલી આ ધ્રુવીય શીર્ષ છે કોણ? C ડબલ બોન્ડ O માઇનસ. અને બહારની તરફ અહીં આ ભાગ છે એ કેવો ભાગ છે બેટા? અધ્રુવીય હાઇડ્રોકાર્બન પૂંછડી છે. અધ્રુવીય હાઇડ્રોકાર્બન પૂંછડી છે અને આ જે ભાગ છે આ ભાગને આપણે શું નામ આપીશું? ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે અહીંયા આજના લેક્ચરને વિરામ આપીએ છીએ. આજે આપણે શું ભણ્યા બેટા? તો આજે આપણે કલીલના પ્રકાર સમજ્યા છીએ. અલગ અલગ બાબતોને લઈને કલીલના પ્રકાર આપણે સમજ્યા. એમાં મેં આજે લાયોફિલિક અને લાયોફોબિક કલા અને માધ્યમ વચ્ચે થતા ઇન્ટરેક્શનના આધારે જે પ્રકાર સમજ્યા એ લાયોફિલિક અને લાયોફોબિક. એના પછી આપણે કલાના કણોની સાઈઝના આધારે પણ જોયું, જેમાં વિરાટ આણ્વીય કલીલ જોયું, બહુ આણ્વીય કલીલ જોયું. એના એક્ઝામ્પલ્સ ખાસ યાદ રાખજો. સમુચ્ચય કલીલ શું છે અને ત્યારબાદ આપણે મિસેલ રચનાની ક્રિયાવિધિ જોઈ. ઓકે, અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ આપણે. આઈ હોપ તમને મજા આવી હશે. જો તમને મજા આવી છે આ લેક્ચરમાં, જો તમને સમજ પડી છે તો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખી અમારો ઉત્સાહ વધારજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.